નમસ્કાર. હવે તમારા લોકોનું ધોરણ 12નું બોર્ડનું પરિણામ આવી ગયા બાદ તમે લોકોએ GCS પોર્ટલ છે એની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હતું અને એના જે પ્રથમ રાઉન્ડ છે એનું પરિણામ આવી ગયું છે. તો પરિણામ તમારે કઈ રીતે જોવું, એમાં તમારે કઈ કઈ સૂચનાનું પાલન કરવાનું છે, કઈ રીતે તમારે કન્ફર્મ કરાવવું, એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે GCAS એ રીતે તમારે લખવાનું રહેશે. હવે આ રીતે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. હવે તમારે લોકો GCAS પોર્ટલ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ છે એ ઓપન થશે. હવે સૌથી પહેલાં આપણે લોકો નીચે આવી જઈએ છીએ. એમાં તમે લોકો જોઈ શકો છો રિવાઇઝ શેડ્યુલ ફોર ફર્સ્ટ રાઉન્ડ યુજી, એટલે કે આ પ્રથમ રાઉન્ડનો તમારું જે યુજીનું રિવાઇઝ શેડ્યુલ હતું એ આપણે જોઈ લઈએ. હવે તમે લોકો એના શેડ્યુલમાં જોઈ શકો છો કે તમારા લોકોના પહેલા રાઉન્ડના ફોર્મ ભરવાનું કઈ તારીખથી હતું, તો કે 9/5થી લઈને 21/5 સુધી હતું. હવે ટેકનિકલ પ્રોસેસ 4 દિવસની અંદર થઈ ગઈ. હવે તમારો રાઉન્ડ છે એ 29/5/2025ના રોજ છે એ આવવાનો હતો, પણ આ વખતે એ લોકોએ એક દિવસ વહેલો મૂકી દીધો છે એટલે 29/5/2025થી 31/5/2025 તમને લોકોને 3 દિવસ આપવામાં આવ્યા છે. એમાં વિદ્યાર્થીઓએ શું કરવાનું છે તો કે જોઈ લો. પહેલી વસ્તુ, વિદ્યાર્થીએ GCAS પોર્ટલ ઉપર શું કરવાનું છે, લોગિન કરીને યુનિવર્સિટી અથવા તો કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી. એટલે તમારે પહેલાં ઓફર ચેક કરવાની છે. પછી વિદ્યાર્થીના ડેશબોર્ડ ઉપર મળે તમામ ઓફર્સ પૈકી જે વિદ્યાર્થીને પસંદ છે, માની લો કે આ કોલેજમાં એડમિશન મળ્યું છે તો ત્યાં ઓફર પોર્ટલ ઉપરથી OTP છે એ તમારે કન્ફર્મ કરવો અને એ ઓફર લેટરની તમારે પ્રિન્ટ લઈને ક્યાં જવાનું છે, યુનિવર્સિટી કોલેજ ઉપર તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જે સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને જેટલી ફી ભરવાની થતી હશે એ તમારે ફી ભરી દેવાની. ક્લિયર થઈ ગયો? હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જે પણ કોલેજમાં તમે એડમિશન લ્યો છો ત્યાં વેરિફિકેશન કરવા જાઓ છો તો કઈ કઈ વસ્તુ લઈ જવાની. પહેલી વસ્તુ એ કે તમે જેટલા પણ ઓરિજિનલ તમારા ડોક્યુમેન્ટ હોય એ તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના છે ઓરિજિનલ. ક્લિયર થઈ ગયું? અને ઓરિજિનલ અને એની ઓછામાં ઓછી 2 ઝેરોક્સ તો તમારે સાથે રાખવાની જ છે. ક્લિયર થઈ ગયું? 10માનું રિઝલ્ટ હોય તો 10માનું રિઝલ્ટ અને એની 2 ઝેરોક્સ તો હોવી જ જોઈએ તમારી પાસે. 2 સેટ તમારી પાસે હોવા જ જોઈએ. જાતિનું પ્રમાણપત્ર છે તો એની 2 નકલ તો ઓછામાં ઓછી હોવી જોઈએ. બધા વ્યક્તિઓને કહું છું કે ભાઈ ઓછામાં ઓછી 10 નકલ તો તમે કરાવી લો ને, 5 તો તમે સાથે રાખો, પણ તમારે 2 ત્યાં દેવાની થશે. અને ત્રીજી વસ્તુ કે એડમિશન તમે ગમે સરકારી યુનિવર્સિટીમાં કન્ફર્મ કરો છો અથવા સરકારી યુનિવર્સિટીની અંદર કોઈ બી પ્રાઇવેટ કોલેજમાં કન્ફર્મ કરો છો, એમનામ કન્ફર્મ થશે નહીં. ફી તમારે ભરવી જ પડશે. જો તમે લોકો ફી નહીં ભરો તો તમારું એડમિશન રદ થશે. પછી એમ ના કહેતા કે અમે બધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું ને બધી પ્રક્રિયા કરી હતી ને તમે ફી નહીં ભરી હોય તો તમારું નામ તરત કેન્સલ થઈ જશે. એટલે જે બી તમારે સરકારી કોલેજમાં લ્યો કે પ્રાઇવેટ કોલેજમાં લ્યો, ફી તમારે ભરવાની થશે. આ 3 પ્રક્રિયા તમારે ખાસ કરવાની થશે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. ઘણા લોકો ખાલી ઓરિજિનલ લઈને જોયા જાય છે. ઓરિજિનલ નહીં, ઓરિજિનલ તો લઈ જ જવાના છે. ઓછામાં ઓછી 2 તો સાથે જ રાખવાની. 2 કરતાં વધુ રાખો ચાલશે, પણ 2 તો રાખવાની જ. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? અને જેમ બને એમ તમને લોકોને છે ને 31 તારીખ આપી છે તો 31 તારીખ પહેલાં કન્ફર્મ કરાવતા આવજો. શક્ય હોય તો 30 તારીખ સુધીમાં કન્ફર્મ તમારું એડમિશન હોવું જોઈએ. પછી તમે એમ કહો કે અમારે જાહેર રજાનો દિવસ આવી ગયો અથવા તમે ત્યાં ગયા ને એનો સમય કોલેજનો સમય પૂરો થઈને, એવું નહીં. ક્લિયર થઈ ગઈ ને આ વસ્તુ? હવે જો તમારે કઈ રીતે જોવાનું એ હું તમને સમજાવી દઉં. સૌથી પહેલાં તમારે લોકોએ છે ને સ્ટુડન્ટ લોગિનમાં જવાનું. હવે ઘણા લોકોને એ સમસ્યા થાય છે કે સાઇન ઇન કરે છે પણ એ લોકોને સાઇન ઇન થતું નથી. તો એ લોકોએ શું કરવાનું તો કે ભાઈ ઓલરેડી રજિસ્ટર નામનો ઓપ્શન આપ્યો છે તો એમાં તમારે પહેલાં જવાનું રહેશે. જે લોકોને આમાં નથી થતું એમ વ્યક્તિની વાત કરું છું. પછી સ્ટુડન્ટ લોગિન, તો એમાં તમારા જે યુઝરના જે યુઝર નેમ છે એ તમારે નાખવાના છે. પછી તમારે તમારો જે એડમિશનનો ટાઈપ છે એ તમારે ટાઈપ કરવાનો છે. તમે કયા માટે છો તો કે જનરલી તમે લોકો 12મા પછી એટલે કે તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર જ થશે. પછી તમારે પાસવર્ડ નાખી કેપ્ચા નાખીને સાઇન ઇન કરવાનું થશે. જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે. તમે આ બધી પ્રક્રિયા કરી છે, પેમેન્ટ છે, પ્રોફાઇલ છે, એકેડેમિક છે, ચોઇસ છે, સબમિટ છે, વેરીફાઈ છે, તમામ પ્રક્રિયા તમે લોકોએ કરી નાખી છે. પછી તમે લોકો જો નીચે જોશો એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન, હવે તેની ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે. ક્લિયર? હવે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું બધું ઓપ્શન ઓપન થશે. આમાં મેં માહિતી છે ને એ સ્ટુડન્ટની મેં ઢાંકી દીધી છે. ક્લિયર થઈ ગયું? હવે જો પહેલાં તમે જેવું ઓફર કરશો એટલે તમે યુનિવર્સિટીનું નામ આવશે, જે યુનિવર્સિટી હશે એમાં. પછી નીચે કોલેજનું નામ આવશે, કઈ કોલેજ છે એ, ચોઇસ ફિલિંગ કરી હશે એ, પ્રોગ્રામ નેમ, તમે BSc હશે, BCom હશે, BBA હશે એ આવશે. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પ્રાઇવેટ છે, સરકારી છે એ આવશે. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન તો ભાઈ ગુજરાતી. મેજર સબ્જેક્ટ કયો છે, એજ્યુકેશન છે, શિફ્ટ કઈ છે. હવે જુઓ તમને છે ને કન્ફર્મ ઓફર આવેલું હશે. જો જેટલામાં તમને કન્ફર્મ ઓફર આવું દેખાણું છે એટલે એનો મતલબ એમ કે એ કોલેજમાં તમને એડમિશન છે એ મળી ગયું છે.
ક્લિયર થઈ ગયું? હવે જેવું તમે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે અને પછી તમારો ઓફર લેટર છે એ તમારે લોકોએ ડાઉનલોડ કરવાનો થશે. ક્લિયર થઈ ગયું? જેવું તમે કન્ફર્મ ઓફર ક્લિક કરશો એટલે તમારે શું થશે, ડાઉનલોડ તમારે ફરજિયાતપણે કરવાનું થશે. ક્લિયર થઈ ગયું? જો આમાં કન્ફર્મ ઓફર નથી દેખાતું ક્યાંય તમને લોકોને તો તમારે સમજી જવાનું ત્યાં તમને એડમિશન મળેલું નથી. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પહેલાં તમારે જોઈ લેવાનું કન્ફર્મ ઓફર લખેલું નથી એનો મતલબ એ કોલેજમાં એડમિશન નથી મળ્યું. જે કોલેજમાં તમે કન્ફર્મ ઓફર લખેલું છે તે કોલેજમાં તમારે એડમિશન છે એ મળી ગયું છે. એટલે સૌથી પહેલી પ્રક્રિયા કન્ફર્મ ઓફર પર ક્લિક કરો, ઓટીપી આવે પછી તમારે લોકોને અલોટમેન્ટ લેટર છે એ તમારે ડાઉનલોડ કરવાનો રહે. હવે તમારો એડમિશન ઓફર છે ને એ આ રીતે દેખાશે. તમે ડાઉનલોડ કરશો એટલે આ રીતે દેખાશે. પહેલાં તમારે હશે એપ્લિકેશન નંબર, પછી તમારું હશે એપ્લિકેશન નામ, યુનિવર્સિટીનું નામ હશે, કોલેજનું તમને નામ હશે, પછી પ્રોગ્રામ નેમ હશે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ હશે, તમને કઈ કેટેગરીમાં છે એ એડમિશન છે એ કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે, તમારી ખુદની કેટેગરી કઈ છે એ આપવામાં આવ્યું છે, મેજર સબ્જેક્ટ કયો છે એ બધું આ વસ્તુ છે આમાં લખેલું હશે. અને છેલ્લે તમારે એ લોકોને વેલિડ ટિલ ડેટ લખેલું હશે, એમાં 31 લખેલ હશે. એટલે 30 તારીખ સુધીમાં તમારે જો આ કન્ફર્મ કરવું હોય તો દરેક કોલેજ માટે આવો અલગ અલગ લેટર નીકળશે. ક્લિયર થઈ ગયું? તમે માની લો કે જે કોલેજમાં એટલે કે તમને બાઉદીન કોલેજમાં મળ્યું છે તો બાઉદીનનો અલગ લેટર નીકળશે, પીકેએમ કોલેજમાં મળ્યું છે તો પીકેએમનો અલગ લેટર નીકળશે, ઓમ કોલેજમાં મળ્યું છે તો ઓમ કોલેજનો આખો અલગ આ રીતનો જ લેટર નીકળશે. ક્લિયર થઈ ગયું? લેટર નીકળે પછી નીચે આ સૂચના આપવામાં આવી છે કે સ્ટુડન્ટ અંડરટેકિંગ. હવે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પહેલું તમને શું કીધું તો કે આઈ નો ધેટ, હું જાણું છું કે આઈ હેવ ટુ બ્રિંગ હાર્ડ કોપી ઓફ એડમિશન ઓફર લેટર. એટલે આ ઓફર લેટર તમારે જે કોલેજમાં લેવાની ઈચ્છા હોય, જો ઘણા લોકોને છે ને એક કરતાં વધુ કોલેજમાં પણ એડમિશન મળ્યું હશે, પણ તમારે જે કોલેજમાં લેવું છે ફાઇનલ થઈ જાય કે આ કોલેજમાં જ લેવું છે, બધી કોલેજમાં નથી લેવાનું. તમારે નક્કી કરી લેવાનું છે. એક કરતાં વધુ કોલેજમાં મળે છે તો તમારે નક્કી કરી લેવાનું કે ભાઈ કઈ કોલેજમાં તમને એડમિશન મળ્યું અને એ કોલેજમાં પછી કઈ પ્રક્રિયા કરવાની છે. તમારે હાર્ડ કોપી ઓફ એડમિશન ઓફર, આ ઓફર લેટર જે 2 પાનાનો છે ને એની તમારે પ્રિન્ટ કઢાવવાની છે. ક્લિયર થઈ ગયું? અને અધર નેસેસરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ 1 સેટ ઓફ સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપીઝ છે ઓફ ઓલ સર્ટિફિકેટ એટ ધ ટાઈમ ઓફ રિપોર્ટિંગ કોલેજ વિથિન ધ શેડ્યુલ ટાઈમ એન્ડ કન્ફર્મ માય એડમિશન પેઇંગ ફી કોલેજ યુનિવર્સિટી. એટલે કહેવા એ જ માંગે છે કે જે કોલેજમાં તમારે એડમિશન લેવાની ઈચ્છા છે તેમાં આ ઓફર લેટર લઈ જવાનું છે. આ આખે ઓફર લેટર કહેવાય. ક્લિયર થઈ ગયું? એના સિવાય પણ બાકીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તમારે જરૂરી હતા વેરિફિકેશન સમયે તમે જે લઈ ગયા હતા એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની સાથે સાથે એક ઝેરોક્સ છે એ તમારે સાથે લઈ જવાની છે, જે પ્રમાણે સમય આપ્યો છે 31 તારીખ સુધીમાં ત્યાં સુધીમાં. ક્લિયર થઈ ગયું? અને એમાં જે પ્રમાણે ફી ભરવાની થશે એ ફી ભરીને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. બીજા મુદ્દામાં શું કીધું છે, આઈ નો ધેટ આઈ હેવ ગેટ વેરીફાઈડ ઓલ માય ડોક્યુમેન્ટ રિપોર્ટિંગ ટુ ધ કન્સર્ન ડિપાર્ટમેન્ટ ઓર કોલેજ ઓફ યુનિવર્સિટી. એટલે કે તમે છે એ જાણો છો કે ભાઈ આ તમારે બધા ડોક્યુમેન્ટ છે એ તમારે ક્યાં તો કે ભાઈ વેરીફાઈ કરાવવા પડશે. ક્લિયર થઈ? ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ. હવે આઈ નો ધેટ, હું જાણું છું કે માય એડમિશન ઓફર લેટર ઇઝ આપણે જનરેટેડ એઝ પર નેમ. તમે જે પ્રમાણે વિગતો ભરી હતી, જે પ્રમાણે તમે બધી વસ્તુ કરી હતી તે પ્રમાણે તમને છે એ એડમિશન છે એ પ્રમાણે આપવામાં આવ્યું છે અને એ પ્રમાણે તમને મેરિટના ધોરણે એડમિશન આપવામાં આવ્યું છે. ક્લિયર થઈ ગયું? હવે એમાં તમે કોઈ બી ટકા જો વિગતો ખોટી જણાશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો, 12માં તમારે આવ્યા હોય 40% અને તમે લખી લો 90%, તો એ તો ભૂલ થાય ને. એટલે તમે જો એવી ભૂલ કરી હશે ને તમને ત્યાં રિપોર્ટિંગ સમયે માલુમ પડશે તો તમારું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ જશે. ક્લિયર થઈ ગયો? તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો, કોઈ બી ખોટો ડોક્યુમેન્ટ રજૂ કરશો એટલે તમારું એડમિશન છે રદ થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે આઈ નો ધેટ આઈ હેવ ટુ સબમિટ ઓટીપી રિસીવ બાય માય રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર જનરેટેડ બાય GCS પોર્ટલ ટુ કોલેજ ઓથોરિટી કન્ફર્મ એડમિશન. એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. તમે એડમિશન કન્ફર્મ કરાવવા જશો ત્યારે તમારે એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે છે એ કોલેજમાં આપશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. એના પછી 5મો નંબર આપ્યો છે કે આઈ નો ધેટ માય એડમિશન ઓફર લેટર ડિસ્પ્લે GCS પોર્ટલ જનરેટેડ ઓન બિહાફ રિસ્પેક્ટિવ કોલેજ યુનિવર્સિટી. ક્લિયર થઈ ગયું? ધીસ ઓફર લેટર ડઝ નોટ ગેરંટીડ એડમિશન. એટલે આ ઓફર લેટર આવી ગયું એટલે એનો મતલબ એવો નહીં કે એડમિશન તમારું ફાઇનલ જ છે. એટલે એ તો તમારું ફાઇનલ કહેવાય, પણ તમારે લોકોએ પછીની પ્રક્રિયા કરવી પડશે. તમે ફી નહીં ભરો, ડોક્યુમેન્ટ જમા નહીં કરાવો, કઈ પ્રક્રિયા નહીં કરો, માત્ર તમે એમ કહેશો કે ઓહો મને આ ઓફર લેટર આવી ગયો, હવે તમારે ક્યાં કઈ જવાની જરૂર છે, મારું એડમિશન ફાઇનલ તો છે, કોઈ પણ સંજોગોમાં કેન્સલ તો કરી શકશે નહીં. એવું કંઈ નથી. તમારું આ નક્કી થઈ ગયું એટલે આ ઓફર લેટર લઈને તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એની ઝેરોક્સ કોપી અને ફી ભરશો, ઓટીપી આવશે ત્યારે જ તમારું એડમિશન ફાઇનલ કન્ફર્મ ગણાશે. એટલે આ ઓટીપીના આધાર ન રહેતા ઘણા મેડિકલના તમારે મેડિકલમાં તમારે એડમિશન લેવું તો ઘણા લોકો શું કહે કે હાલ ભાઈ હવે ઓફર લેટર આવી ગયો એટલે BScમાં અમે ગમે તે એડમિશન લઈ શકશું. નહીં લઈ શકો. ધ્યાન પડ્યું? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો.
ધીસ ઓફર લેટર જનરેટેડ એઝ પર એલિજિબિલિટી એન્ડ મેરિટ લિસ્ટ મુજબ જે બનાવવામાં આવ્યું છે એ પ્રમાણે જ એડમિશન છે આવ્યું છે. અને આઈ અસ્યોર ધેટ આઈ નો આપણે કહેવાય કે અબોવ ઇન્ફોર્મેશન રિલેટેડ એડમિશન પ્રોસેસ ટુ જીસીએસ પોર્ટલ. જીસીએસ પોર્ટલથી જ છે એ એડમિશન છે એ તમારું થશે. અને માની લો કે કોઈ ખોટો ડોક્યુમેન્ટ નહીં કરો તમારું એડમિશન રદ થશે તો એની જવાબદારી તમારી પોતાની રહેશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. એટલે કોઈ બી કોલેજમાં તમને જ્યાં મળ્યું છે ત્યાં તમે આ ઓફર લેટર અને ઓફર લેટર કહેવાય હજી કહું છું બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એની બે ઝેરોક્સ ને એ બધું લઈને તમે એડમિશન છે એ કન્ફર્મ કરવાની પ્રોસેસ છે એ કરી લો ને કોઈ એક કોલેજમાં જ તમારે કરાવવાનું રહેશે. ક્લિયર થઈ ગયું. અને સાયન્સમાં હું તમને ખાસ કહી દઉં છું એમાંય ખાસ કરીને જૂનાગઢના સ્ટુડન્ટ હોય કે ગીર સોમનાથના સ્ટુડન્ટ હોય એને તો હું ખાસ કહું છું કે જો તમને બીએસસીમાં એમાંય ખાસ કરીને બાઉદીનમાં મળી ગયું તો આંખો બંધ કરીને ફી ભરતા આવજો જ. કોઈની વાત ન જોતા. નીટમાં ભલે 720માંથી 720 આવતા હોય ફી ભરતા આવજો ને ભરતા આવજો જ. 1260 રૂપિયા ફી છે. આળસ ન કરતા મહેરબાની કરીને. ક્લિયર થઈ ગયું. ભલે તમારા મિત્ર એમ કે તમારા સાહેબ એમ કે તું મેડિકલનો વિદ્યાર્થી છે ને તારે બીએસસી ના કરવું જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. બાઉદીનમાં જો મળ્યું અથવા તો વેરાવળ સાયન્સ કોલેજમાં ગવર્મેન્ટમાં મળી ગયું તો હે ને આમ તમને કહી દઉં ને કે આંખું બંધ કરીને ટેક આઉટ આવજો. 1260 રૂપિયા તમે છે ને પાર્ટી કરવામાં વાપરી નાખ્યા એમ તમે માનજો. પણ એડમિશન કન્ફર્મ કરાવતા આવજો ભૂલા વગર ખાસ કરીને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો ને. હજી પણ એને રિલેટેડ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.